જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજે તો આપણે સવારે ઉઠી ગયા હતા વહેલા, ને જો ભાઈ બેઠો છે, પેલી બે જણી સિરિયલ છે અને આપણે પણ બેસી જઈએ। તો બહારના 2 ખાટલા વરાઈ ગયા છે, 2 ખાટલા બાકી છે, તો એ પણ વાળી દઈશું આપણે। આ છે આટલા ગોદરા વાળી દીધા છે મેં, બાકી છે પણ વાળી દઈશું આપણે। તો આ બાજુ શાકભાજી પડ્યું છે। તો અત્યારે થાય છે 6:44। આપણે 6:30 વાગે ઉઠી ગયા હતા ને આપણે કચરો વાળી દઈએ હવે ફટાફટ, કેમ કે કચરો વાળ્યા વગર તો ના ચાલે। સૌથી પહેલાં ઘરમાં કચરો વાળવો પડે, તો ફટાફટ કચરો વાળી દઈએ। તો અત્યારે 6:60 થાય છે અને આપણે કચરો વાળી દીધો છે એક રૂમમાંથી અને ઘરની બહારથી જતું, અને બધું કામ પણ પતાવી દીધું છે। ના બાકી છે, આ એક રૂમમાં કચરો બાકી છે જે આપણે પછી વાળીશું, તો ફટાફટ વાળી દઈએ। તો જો ગાઈસ વરાઈ ગયો છે કચરો, એક આ રીતનું મેં વાળી દીધું છે, બધું સેટ કરીને મૂક્યું છે। તો આપણે બહારની સાઈડ જઈએ। 7:05 થાય છે, તો વાસણ ઘસવાના પણ બાકી જ છે, તો પહેલાં એ પતાવીએ। ત્યાં જો પહેલો રમવા ચાલ્યો ટીકાભાઈ સાથે, વાસણ ઘસાઈ ગયા છે અને અત્યારે થાય છે જેમ કે 7:26 થાય છે અત્યારે। આ બાજુ બધો નાસ્તો કરે છે, કુરકરિયા, મૂડી, જાનકો, ભૈલું। તો આ બાજુ શાક પડ્યું છે, મારે ખાવાનું બનાવવાનું છે, તો શું બનાવું કંઈ સમજ નથી પડતી। ચોરી છે, ભીંડા છે, ગવાર છે, તો હું પણ બળેકું મંગાવ્યું હતું। આ સામે કાકી છે, જોઈ શકો છો પાણી ભરે છે। તો આ છે ચકલીઓ, તો આપણે પણ આપણો નાસ્તો કરી લઈએ, ચલો ફટાફટ। તો મેં મંગાવ્યું હતું નાચોસ, જે મને બહુ જ ભાવે છે, અને અમે અમારી સાદી ભાષામાં સમોસા કહીએ છીએ। તમે શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો, એક આ પ્રકારનું હોય છે। જેણે પણ આ ભાવે છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ને જો પહેલો ત્યાંથી ઊભો થઈને મારી પાસે આવતો હતો ખાવા, કે મને પેલું નથી ખાવું, આ ખાવું છે, તો ફટાફટ નાસ્તો કરી લઈએ। આમ તો હું વ્લોગ નથી બનાવતી, પણ પછી થયું લાવ વ્લોગ બનાવીએ। આ 2 જણીઓ ખાય છે, મેં વિચાર્યું બ્લોગ બનાવીએ, જો સબસ્ક્રાઈબર વધે તો ઠીક, બાકી તો કાંઈ નહીં, પણ બનાવવામાં શું જાય છે। મારા પપ્પા એમ કહે છે કે ફેક્ટરીમાં શું છે, તું શું રોજ બતાવે છે, કંઈ ખબર નથી પડતી, એમ થોડી કાંઈ સબસ્ક્રાઈબર વધે। મેં કીધું પપ્પા એકદમ સબસ્ક્રાઈબર ના વધે, આપણે થોડી રાહ જોવી પડે, તો વધશે આપણા સબસ્ક્રાઈબર, જેમ પબ્લિકમાં જશે વિડીયો એમ વધશે। તો મેં અત્યારે જો પહેલુંને કીધું પહેલું આ ટાળગળી ઉઠાવી લે, તો તે ઉઠાવવા પણ માંડ્યું, સાથે સાથે જાનકું પણ ઉઠાવવા માંડ્યું છે। મને જરાય પણ ગંદકી નથી ગમતી। તો આપણે બધાને હવે બહાર જઈશું, થોડી વાર બેસીશું। સામે કૂતરું છે, તો હવે બાકી છે આપણે ખાલી રાંધવાનું, જે આપણે કરી લઈશું। સાથે સાથે પપ્પાના કપડાં પણ બાકી છે ધોવાના, જે છે પપ્પા અને ભૈલુના છે, જે સાંજે મોડા ના આવ્યા હતા એટલે એના બાકી છે। તો પહેલાં આપણે રાહ ધોઈ લઈશું, પછી
સમારીશું, ધોઈ દઈશું મતલબ કે. અને સામે છે સિમેન્ટની ગાડી, આ છે બધા બેસે છે સાઈલો, અને પાછળ છે ખેતર. તો જાનકીબેન શું કરો છો? સામે બોડી ઊભી છે, આ બાજુ ટોટી પડી છે, પહેલો પાણી પીવે છે. તો આપણે અહીંયા થોડી વાર બેસીએ. અહીંયા છે ને સવારમાં એટલું મસ્ત ઠંડુ લાગે છે ને ગાઈસ કે ના પૂછો. અને આ જો સિત્તુડા તમે કદી ખાધા છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને સામે કાકી કંઈક કરી રહ્યા છે. આ મારો મોટો ભાઈ છે, આ દાદા છે. અને આના નીચે બેસીએ ને તો મસ્ત સાયલો આવે, એમ કંઈ જ ખબર ના પડે એમ. એટલું મસ્ત સાયલો છે ને કે એક વખત બેસી જઈએ તો ઊભું થવાનું મન જ ન થાય. આ બધું પાણી કેવું જાય છે જો અસંગત. મજા જ આવી જાય. કેટલું મસ્ત વ્યૂ અને ઠંડક મળે, જાણે કંઈથી ઊભા થઈને કામ કરવાનું જ મન ન થાય આપણે. પણ કામ તો કરવું પડશે, કેમ કે રાંધીશું નહીં તો ખાઈશું શું? કપડાં નહીં ધોવું તો પપ્પા બોલશે કે હું સાંજે શું પહેરીશ. સામે મારા કાકા આવે છે અને મારા પપ્પાના કાકા જાય છે. તો મેં વિચાર્યું છે કે શાકમાં અત્યારે ભીંડા બનાવીએ આપણે. તો કાકી જો સામે એમને જે બધું આવ્યું છે, જેમ કે લીમડો છે, દાડમ છે, કણજી છે, આંબો છે વગેરે બધું જે છે એ ભેગું કરીને બાંધે છે. અને આપણે બેઠા છીએ સ્ટુડિયોના સાઈડ. તો ગાઈસ હું એમ કહું છું કે તમે મને સપોર્ટ કરો, કેમ કે મેં મારા પપ્પા જોડે જીદ કરીને આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. કેમ કે મારા પપ્પા નહોતા માનતા, પણ મેં મનાવ્યા જીદ કરીને. તો આ જો પહેલો ગાડી ચલાવે છે. ગાડીનો નંબર છે MM1166. જો ગાડીમાં અત્યારે આટલું ચાર્જિંગ છે. 8:05 થઈ ગઈ છે. તો આપણે શાકમાં ભીંડા બનાવીશું. જે છે ચોરી તો મને થોડી ઓછી ફાવે છે, અને ગવાર મને થોડું આમ નથી ભાવતું. તો મમ્મી બનાવે તો સારું બનાવે છે. તો આપણે અત્યારે ભીંડા જ બનાવીશું. આ બાજુ જુઓ તમે, આ કેવી સૂઈ રહી છે. અંગૂઠો કાઢ મોઢામાંથી. અને બહાર બધા પેલા 2 જણા ગાડી રમી રહ્યા છે. તો એમને ગાડી મળે એ પેલો ગાડી ચલાવશે. સામે કાકા કાકી છે અને આ મમ્મી ઊભા છે. તો ગાઈસ તમે શું આવી ફેક્ટરીમાં જયેલા છે? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ના જયેલા હોય તો તમે અહીંયા આવી શકો છો. આ પેલું ગાડી ચલાવે છે. તો તમને એડ્રેસ આલું. ખેરાલુ કાદરપુર ચોકડી ફેક્ટરી છે. આ જો આ સાઈડે પણ આપણે જે છે ગલ્લો છે, અને આ સાઈડ પણ છે સાંઈબાબાનું મંદિર છે. પછી હાઈવે રોડ છે અંબાજીવાળો. ને અત્યારે 8:10 થાય છે. તો આપણે ભીંડા સમારી દઈએ મસ્ત. પહેલું રંબાના જતો રહ્યો છે. ભીંડા પણ મસ્ત છે. પહેલું જતો રહ્યું રંબા, અને પાછો આવ્યો. તેની ગાડી વચ્ચે વચ પડી છે, જે આપણે લઈને સાઈડમાં મૂકી દઈશું. અને આ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાંથી લીધેલો છે, જે બહુ જ સરસ છે. એટલે આમ મસ્ત છે. જો મારી ઇન્સ્ટા આઈડી પણ આપેલી છે, તમે મારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી શકો છો.
અને એ વિડીયો જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં જઈને. આ છે મારી આઈડી જયદીપસિંહ ડાબી ડાંગરવા. અત્યારે 9:35 થાય છે. તો આપણે અત્યારે લસણ ટીચી દઈએ. ભીંડાનું શાક છે. તેલ ગરમ થાય છે, ગેસ ચાલુ છે. આ મસાલું છે કંઈક આ પ્રકારનું. અંદર રઈ, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું વગેરે બધું પડ્યું છે. લસણ આપણે ટીચી દીધું છે. તો આને હવે આપણે આમાં રઈ નાખી દીધી છે, જે ગેસ ચાલુ જ છે. રઈ ફૂટે એટલે આપણે લસણ નાખી દઈશું આમાં. તો ચાલો નાખી દઈએ અને 1-2 મિનિટ ચડવા દઈશું મસ્ત થોડી વાર. તો આપણે હવે આમાં ભીંડા નાખીશું મસ્ત. હવે આને આપણે હલાવી દઈશું મસ્ત. જો અંદર ભીંડા રહી ગયા છે, તો મસ્ત આજે ભીંડાનું શાક બનાવીશું અને ખાઈશું. તો હલાવી દઈએ. હવે આને ઢાંકી દઈશું આપણે. અને આપણે બંધ કરી દીધું છે. તો મૂકી દઈએ ઉપર. બાજુમાં 2 સાવેણી પડી છે. અત્યારે વાગવામાં કેટલા વાગે છે? 9:49 થાય છે. આપણે લોટ બાંધવા બેસી ગયો છે. તો લોટ કાઢી દીધો. આમાં આપણે મીઠું નાખી દઈએ થોડું સ્વાદ અનુસાર. પછી આપણે નાખીશું તેલ. જય માતાજી મિત્રો, બાય બાય. સબસ્ક્રાઈબ કરજો.